અમદાવાદ પ્લેનક્રાફ્ટની દુર્ઘટનામાં મોતને ભેટેલા જે મુસાફરો છે તેઓની આત્માને શાંતિ મળે તે માટે અલગ અલગ જગ્યા પર પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કમલમ ખાતે આ તમામ જે દિવંગત આત્માઓ મોતને ભેટ્યા છે તેઓની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેઓ પણ મોતને ભેટ્યા છે, એટલે કે આ દુર્ઘટનામાં તેઓ પણ ભોગ બન્યા છે। તેઓની પણ આત્માને શાંતિ મળે તે માટે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અનેક લોકો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ પાઠવી છે। તારીખ 12/6ના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ટેકઓફ થઈ અને ગણતરીની મિનિટોની અંદર દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં હતા અને તેઓનું પણ આની અંદર દુઃખદ નિધન થયું। ત્યારે અમે અરવલ્લી જિલ્લો આજે શોક સભા રાખી છે। તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં એમને શોક સભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહી છે। ત્યારે હું પણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ આઘાત સાથે એમને શ્રદ્ધાંજલિ આપું છું અને આ દુર્ઘટનામાં 274 જેવા જે લોકો એની અંદર પોતાનો અમૂલ્ય જીવ ગુમાવ્યો છે એમની પણ હું ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું। એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને એમના પરિવારને પણ ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું।